કેમ છો બધા? આ મિની લોકડાઉનમાં તમે ઘરે બેઠા બેઠા આનંદ માણી રહ્યા છો એ મને અને તમારા ઘરના લોકોને પણ એટલી સારી રીતે બધી ખબર છે. તો આ મિની લોકડાઉનનો સારો એવો ફાયદો ઉઠાવીને વિડીયો લેક્ચરના માધ્યમથી તમારા કોન્ટેન્ટને એકદમ મજબૂત બનાવો અને એ સાથે ગ્રુપલ હેલ્પમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. વિદ્યાર્થીને આખા ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડ 8માં બે ચેપ્ટર બહુ અઘરા લાગતા હોય છે. એક છે ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, અને બીજું જે છે એ છે અવયવીકરણ. જનરલી જોઈએ ને તો પહેલા આ જ ચેપ્ટર થાય અને પછી 14મું ચેપ્ટર જે છે અવયવીકરણ એ થાય. પણ ઘણીવાર સ્માર્ટ વર્ક બી કરવામાં આવતું હોય, એવા કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો પહેલાં જે છે એ અવયવીકરણથી સ્ટાર્ટ કરતા હોય છે એની રીતે સમજવા માટે. ટીચર્સ તો આ જ રીતે કરાવતા હોય છે, પણ એ જે સ્ટાર્ટ કરે સમજે અને પછી જો આ ચેપ્ટરને ઉપાડે તો એ ચેપ્ટરને રમતની વાતની જેમ આ ચેપ્ટર છે એ પૂરું કરી દે. બરાબર? અને તમે પણ એ જ રીતમાં તમે જોતા હશો કે આપણે અવયવીકરણ પહેલાં થઈ ગયું છે, તો પછી આ ચેપ્ટર તમને એટલું જ ઇઝી લાગશે. બરાબર છે? જુઓ, તો ચાલો શરૂ કરીએ. તૈયાર છો બધા? રેડી? ઓકે. ચેપ્ટર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. નિત્યસમ આપણે પછી જોશું, પણ પહેલા જે બેઝિક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે સમજી લઈએ. બરાબર? તો બેઝિક કોન્સેપ્ટમાં જે પોઈન્ટ્સ છે એ તમને શું ખબર હોવી જોઈએ? તો કે પદાવલીઓ એટલે શું, પછી પદાવલી, પદ અને સહગુણક એટલે શું, પછી એકપદી, બહુપદી એટલે શું, અને સજાતીય અને વિજાતીય પદ કોને કહેવાય એ પણ તમને ખબર હોવી જોઈએ. તમને ખબર જ હશે કારણ કે આ ટોપિક મેં લાઈવમાં પણ વારંવાર રિપીટ કર્યો છે, છતાં વિડીયો લેક્ચરના માધ્યમથી હું તમને ફરીવાર આ પોઈન્ટ્સ જે છે એ સમજાવું છું, જેથી આ ચેપ્ટરના પાર્ટ્સ બી એના પોઈન્ટ્સ બી બધું આની અંદર જે છે એ આવી છે. બરાબર? તો જુઓ, પદાવલીઓ એટલે શું? પદાવલીઓ બને કોનાથી? તો કે પદાવલીઓ બને છે પદથી અને પ્લસ અને માઇનસના સંબંધથી. એક પદ સાથે જ્યારે બીજા પદને જોડવાની વાત થાય છે ત્યારે વચ્ચે પ્લસ અને માઇનસ મૂકવામાં આવે છે, એ પદથી પદાવલીઓ બને છે. રાઈટ? ગુણાકાર અને ભાગાકારની અત્યારે અહીંયા વાત થતી નથી. દાખલા તરીકે જો હું અહીંયા પદાવલી એટલે શું એના માટે એમ લખું કે 3x પ્લસ 2, 3x² પ્લસ 2 પ્લસ a. તો આ બધી છે એ પદાવલીઓ છે. સમજાઈ ગયું? જો તમને આખા બેઝિક પોઈન્ટ સરસ સમજાશે તો સ્વાધ્યાય 9.1 તો તમને ચપટીમાં આવડી જશે. રાઈટ? તો પદાવલીઓ એટલે શું ખબર પડી ગઈ? કોનાથી બને? તો કે પદથી. બરાબર? નેક્સ્ટ, પદાવલી, પદ અને સહગુણક. હું એમ કહું કે મેં અત્યારે લીધો દાખલો કે 3x પ્લસ 2. આ જે પદાવલી છે એમાં તમને કેટલા પદ દેખાય છે? બે પદ દેખાય છે ને? તો આ જે 3x છે અને 2 છે એને કહેવાય પદ. અને કોની સાથે જોડાયેલું હોય? તો કે પ્લસ અને અથવા તો માઇનસ સાથે પણ જોડાયેલું હોય. હું એમ કહું 4x - 1. તો આખી પદાવલી થઈ એ માઇનસ સાથે જોડાયેલું છે અથવા તો પ્લસ સાથે જોડાયેલું છે. તો એમાં આ જે 4x છે એ પદ છે અને 1 છે એ પણ પદ છે. બરાબર? સમજાઈ ગયું? ઓકે. એટલે પદાવલી ખબર પડી ગઈ, પદ ખબર પડી ગઈ અને
અને હવે છે સહગુણક. સહગુણક એટલે શું? તમે જો સમજતા જશો, આ મારો સહપાઠી છે, તમારી સાથે ભણતો કોઈ વિદ્યાર્થી, તમે એને શું કહો તો કે સહપાઠી, બરાબર? તો સહગુણક એટલે શું થાય તો કે ચલ અને અચલ સાથેનો ગુણાકાર અને એની સાથેનો સહગુણક એકબીજાના તે સહગુણક કહેવાય, બરાબર? સહગુણક વિશે સમજાવું છું. સોરી, ખાસ ધ્યાન દેજો. હું લખું છું 3x. આપણે આ વસ્તુ સમજી ગયા છીએ. અહીંયા અચળ પદ 3 અને ચલ વાળું જે પદ છે x, એ બેના ગુણાકારથી આ 3x બને, બરાબર? તો ચલ જે છે x, એની સાથે કોનો ગુણાકાર છે તો કે 3 નો. તો આ 3 જે છે તેને x નો સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક, બરાબર? બીજું એક માઈનસ વાળું ઉદાહરણ લઈ લો કે જુઓ, -4x². તો અહીંયા ક્યાં બે પદ જોડાયેલા છે તો કે એક તો -4, એ જે છે એ અચળ પદ, અને બીજું જે છે x², બરાબર? તો આ -4 અને x² ના ગુણાકારથી આ આખું એક પદ -4x² બને. તો હવે આ જે x² છે એની આગળ -4 છે, તો -4 ને આ x² નો સહગુણક કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સહગુણક કહેવાય. તો આ x² નો સહગુણક -4 છે. જ્યારે સહગુણકને ધ્યાનમાં લ્યો ત્યારે નિશાનીને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. પ્લસ હોય તો આગળ તે પ્લસ કરવાની જરૂર છે નહીં, એને આપણે પ્લસ જ સમજશું. પણ જો આગળ માઇનસ હોય તો એને તમારે માઇનસ તરીકે ધ્યાનમાં લેવાનું થાય. પણ તમે ખાલી x² નો સહગુણક 4 લખો તો એ સાચું પડે નહીં. નિશાની સહિતનો સહગુણક છે એ દર્શાવવાનો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું એકદમ પાકી રીતે? હવે જુઓ, પદાવલી એટલે શું સમજી ગયા? પદાવલી કોનાથી બને તો કે પદથી બને, અને એ પદમાં પાછું શું હોય તો કે સહગુણક હોય, રાઈટ? એક બીજું એ કે ખાલી મેં x લખ્યો તો x નો સહગુણક શું હોય? એની આગળ કાંઈ ન હોય તો એનો સહગુણક હંમેશા એક જ હોય. શું હોય? એક જ હોય, બરાબર છે? ક્લિયર? એના પછીનો પોઈન્ટ છે એકપદી અને બહુપદી. એકપદી તમે સમજી ગયા, -4x અથવા 3x² અથવા -3y² અથવા -xyz અથવા હું એમ લખું 1000. તો આ બધા જે છે એ એક પદ છે, એટલે એને શું કહેવાય? એકપદી, બરાબર? અને એના પછી છે બહુપદી. બહુપદી કેવી રીતે બને તો કે બહુપદી એક પદ કરતા વધારે પદ આપેલા હોય તેનાથી બહુપદી બને. એટલે કે એક પછી કેટલા પદ થતા જાય તો કે દ્વિપદી. આમ તો બહુપદીના પ્રકાર પડે એક પદ, બે, દ્વિપદી, ત્રિપદી. આ બધાને બહુપદી જ કહેવાય. અને સો ઓન એટલે કે એના કરતા પણ વધારે 4 પદ હોય કે 5 પદ હોય તો એ બધી શું કહેવાય? બહુપદી કહેવાય, બરાબર? આપણે દ્વિપદી, ત્રિપદીના અને બહુપદીના દાખલાઓ જે છે એ આપણે અવયવીકરણની અંદર સમજી જ ગયા છે.
એટલે આ શબ્દ તમારા માટે બહુ નવા નહીં હોય અને બહુ સારી રીતે તમે આ શબ્દને સમજી શકશો, રાઈટ? તો જુઓ 3x + 1, તો આ જે છે એ શું છે? દ્વિપદી. આ પહેલું પદ અને આ બીજું પદ. તો આ જે છે એ દ્વિપદી પણ કહેવાય અને બહુપદી પણ કહેવાય, બરાબર? પણ જો MCQs માં તમને પૂછ્યું હોય કે આ પદ ક્યાં છે, કયા પ્રકાર છે, તો એની અંદર જો તમને દ્વિપદી શબ્દ યુઝ કર્યો હોય તો તમારે આને દ્વિપદી જ કહેવાય. બહુપદી તો કહેવાય જ, પણ જે એક્સ્ટ્રા તમે એક શબ્દ યુઝ કર્યો હોય MCQs માં કે આ દ્વિપદી છે કે નહીં, તો તમારે આ શું જવાબ આપવાનો થાય? હા, આ બે શું છે? દ્વિપદી છે, બરાબર? હવે જો 3x + 1 ની દ્વિપદી લીધી, એની સાથે હું બીજો એક x ઉમેરી દઉં અથવા તો xy ઉમેરી દઉં, તો આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આને શું કહેવાય? તો કે ત્રિપદી. આ જે ત્રિપદી શું છે? એ પણ બહુપદી છે ને, બરાબર? તો એવી રીતે બીજો હું એક પદ ઉમેરી દઉં, માઈનસ વાળું ઉમેરી દઉં. ચાલો કે -4y² ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો એક પદ, બે પદ, ત્રણ પદ અને ચોથું પદ, આ ચાર પદ આવ્યા તો આ પણ આખી શું છે? બહુપદી છે. પછી એને ચતુર્થ પદ કે પંચપદ એવા શબ્દથી પ્રયોગ કરાતો નથી, પણ એના માટે શબ્દ શું યુઝ કરાય છે? બહુપદી, બરાબર? ઇન શોર્ટ, એક કરતા વધારે જે પદ આપેલા હોય એ દરેક પદાવલીઓ જે છે એ બહુપદી કહેવાય. પછી એ માઈનસ હોય, પ્લસ હોય, ડઝન્ટ મેટર, એ ગમે તે હોઈ શકે, બરાબર છે? ઓકે, ફાઇન. નેક્સ્ટ આગળ વધીએ. આ બી તમને ખાસ આવડતું જ હશે. આપણે લાઈનમાં બહુ સારી રીતે સમજાતા છતાં ફરીવાર સજાતીય પદ અને વિજાતીય પદ, બરાબર? પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર, એટલા માટે આપણે સમજી લઈએ. સજાતીય પદ કોને કહેવાય? મેં પહેલા જ કીધું કે આ વસ્તુ છે એ સરવાળા અને બાદબાકી જ્યારે સંબંધ હોય બે પદ વચ્ચે ત્યાં જ યુઝ થાય. ગુણાકારમાં કે ભાગાકારમાં આ વસ્તુ યુઝ થતી નથી, રાઈટ? તો જુઓ, સજાતીય પદ એટલે તો કે એક ચલવાળા, એક સરખા ચલવાળા, કે x પસંદ કર્યો હોય તો મારે જેટલા પદ હોય એ દરેકમાં એક સરખું જ ચલ હોય, એને શું કહેવાય? સજાતીય પદ, બરાબર? હું એમ કહું કે -4x x², પછી એમ કહું y², પછી એમ કહું કે -5x, પછી એમ કહું કે 6x², અથવા તો હું એમ કહું કે 5y². તો આની અંદર સજાતીય પદ ક્યાં છે? તો કે જો હું રાઉન્ડ કરું છું બધા સજાતીય પદ કહેવાય. તો કે આ x વાળું પદ છે -4x, એ પણ સજાતીય આની સાથે કહેવાય. આ બે સજાતીય, અત્યારે પ્લસ માઈનસ ની નિશાની નથી, સરવાળા બાદબાકી કરતા નથી, પણ સજાતીય પદ કોને કહેવાય એને ઓળખીએ છીએ, બરાબર? પછી જો હજી x વાળું પદ કયું છે? અહીંયા આ x વર્ગ છે, y વર્ગ છે, બે નહીં. અહીંયા પણ ખાલી x વાળું પદ છે જેને ખાલી એક જ ઘાત હોય, તો આ પણ આની સાથે સજાતીય પદ થયું. તો કોણ કોણ આવ્યા? તો કે -4x, x આવ્યો એની સાથે અને -5x પણ આવ્યું. તો આ બધા શું કહેવાય? સજાતીય પદ. આગળ પછી વર્ગવાળા છે, તો એ સજાતીય પદ કહેવાય નહીં, બરાબર? બીજું નક્કી કરી લઈએ. એટલે આ સમજાઈ ગયું, અને અત્યારે કેન્સલ કરો, સમજવા જે બાકી રહે છે એટલે આપણને ખ્યાલ આવે કે હવે ક્યાં પદ છે. આ તો ઉપર લખાઈ ગયું, બરાબર? હવે આવે છે બાજુમાં x² વાળું. તો હવે x² વાળું જ પદ હોય એ શું કહેવાય? સજાતીય પદ. તો આ x² વાળું પદ છે. બાજુમાં જે છે એ y² વાળું પદ છે. વર્ગ વાળું છે એ નથી. તમને પ્રશ્ન થાય કે મેડમ એવું કીધું કે એક
વર્ગવાળું જે વર્ગવાળા જે પદ હોય એ લેવાય, પણ તમે ધ્યાનથી મારા શબ્દોને સાંભળજો. વર્ગવાળા વાત બરાબર છે, પણ એ ચલ પણ સરખો હોવો જોઈએ. શું સરખો હોવું જોઈએ? ચલ પણ સરખો હોવો જોઈએ. એટલે અહીંયા x વર્ગ છે, પણ બાજુમાં જે તમને દેખાય છે બોર્ડ ઉપર તે y વર્ગ છે. ચલ ફરી ગયા, ચલ ફરવા જોઈએ નહીં. બરાબર, ચલ ફરવા જોઈએ નહીં. ધ્યાનથી સમજજો. એટલે x વર્ગ એની સાથે 6x વર્ગ, એટલે બીજું x વર્ગ એની સાથે 6x વર્ગ. ચલ સરખા થઈ ગયા અને એ પણ પાછા એક સરખી ઘાટ વાળા, એટલે એ પણ તમારું શું થશે? સજાતીય પદ. બરાબર, તો હવે પાછળ કયા બે પદ વધ્યા? તો કે એક વધ્યું y વર્ગ અને બીજું વધ્યું 5y વર્ગ. તો અહીંયા ચલ y છે, અહીંયા ચલ y છે અને સાથે સાથે બેના ઘાત પણ સરખા છે, એટલે આ બંને પાછા શું થયા? સજાતીય પદ. એટલે y વર્ગ અને 5y વર્ગ. આ જે છે શું થયું? તો કે સજાતીય પદ. સમજાઈ ગયું? પછી ચલ પ્રમાણે જોતા જવાનું કે સજાતીય છે કે નથી. આ તો મેં ખાલી x અને y લીધું છે, બાજુમાં z પણ આવી શકે કે એક કરતાં વધુ પણ આવી શકે. એટલે આ રીતે તમારે જોતું જવાનું, રાઈટ? એટલે સજાતીય પદ સમજાઈ ગયું. હવે આવે છે વિજાતીય પદ. વિજાતીય પદ એટલે શું થાય? તો કે વિજાતીય પદ એટલે જે પદ સજાતીય નથી તે પદને કેવા પદ કહેવાય? તો કે વિજાતીય પદ કહેવાય. જે પદ સજાતીય પદ નથી તેવા પદને શું કહેવાય? વિજાતીય પદ. આપણે હમણાં જ જોઈ ગયા કે સજાતીય પદ એટલે તો કે સરખા ચલ હોવા જોઈએ, સાથે સાથે સરખી ઘાત પણ હોવી જોઈએ. તો હવે જો મારે આ આપેલું છે એમાંથી જ મારે કોઈ વિજાતીય પદ લેવું હોય તો હું આમ કોઈ પણ લઈ શકું. હું એમ કહું છું કે -4x એની સાથે કોમામાં હું એમ લઉં છું કે x વર્ગ. તો આ બંને ભલે ચલ એક સરખા છે પણ ઘાત સરખી છે નહીં, તો તમે આને શું કહી શકો? વિજાતીય પદ કહી શકો ને. સમજાઈ ગયું? બરાબર. એવી રીતે હું એમ કહું કે આ બીજું લઉં કે y વર્ગ, એની સાથે હું એક બીજું પદ લઉં છું x વર્ગ. તો આ બંને જે છે એ એકબીજાના કેવા કહેવાય? વિજાતીય. ઘાત બને સરખી રહે પણ ચલ સરખા નથી. મેં શું કીધું? ચલ પણ સરખા હોવા જોઈએ અને ઘાત પણ સરખી હોવી જોઈએ. બરાબર, એને શું કહેવાય? સજાતીય પદ. તો સજાતીય પદ સરખું સમજાઈ ગયું હોય તો વિજાતીય પદ તો સાવ સહેલી રીતે આપણને મગજમાં બેસી જાય. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો આ જે છે એ બેઝિક પદાવલીઓના બેઝિક કોન્સેપ્ટ છે. આ મગજમાં બેસી જાય તો સ્વાધ્યાય તમને 9.8 તો ચપટીમાં આવડી જાય ફટાફટ. પછી આપણે જવાય નિત્ય સમમાં. બરાબર, એટલું ક્લિયર? તો હવે આપણે સ્વાધ્યાય 9.1 જે છે એ શરૂ કરશું. બરાબર, તમારી પાસે ટેક્સ્ટ બુક તો છે જ. ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખો અને સ્વાધ્યાય 9.1 નું હેડિંગ લખો તમારા બુકની અંદર અને દાખલા પહેલાથી આપણે એની શરૂઆત કરીએ. બરાબર, ચેપ્ટર 9.1 અહીંયા લખી નાખું છું 9.1. એટલે આ સાથે સાથે આપણે એનો કોન્સેપ્ટ છે એના દાખલાઓ છે એ ક્લિયર થતા જાય. પ્રશ્ન પહેલો છે, નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. એની અંદર પ્રશ્ન આપેલા છે, જે પદ આપેલા છે તેના આપણે શું કરવાના છે? તો કે પદને ઓળખવાના છે. પદ ક્યાં ક્યાં છે અને બીજું આપણે ઓળખવાનું છે કે તેના સહગુણક ક્યાં છે. બરાબર, તો પહેલો પ્રશ્ન છે 5xyz વર્ગ -3zy. આ તમારો પહેલો દાખલો
દાખલો છે 5xyz વર્ગ માઇનસ 3zy। બે દાખલા હું કરાવીશ, બાકીના તમારે જાતે પ્રિપેર કરવાના છે કારણ કે બહુ ઈઝી છે, છતાં તમે આમાં છે એકવાર ધ્યાનથી જોજો, બરાબર। મારે શું પ્રશ્નમાં તમને હેડિંગમાં જે સૂચના આપી છે કઈ છે તો કે પદોને ઓળખો અને તેના સહગુણક લખો, બરાબર। તો પહેલા હું લખું છું પદ આન્સરમાં। પદ કેટલા છે આપણે હમણાં જ બેઝિક પોઈન્ટ્સમાં સમજી ગયા। આ શું છે? પહેલું પદ છે અને આ શું છે? બીજું પદ છે। આપણે માત્ર પદને ઓળખવાના છે, અહીંયા કોઈ એની પ્રોસેસ આગળ દાખલા તરીકે કરવાની નથી। તમે સૂચનાને ખાસ જોજો અને મારી સાથે આજે હું બોલું છું એ સમજતા બી જજો અને લખતા પણ જોજો, બરાબર। એટલે 5xyz વર્ગ એ તમારું પદ છે, એટલે પદો છે એમાં પહેલું 5xyz વર્ગ, આ એક પદ ઓળખાઈ ગયું। અને બીજું પદ જે છે એ કેવું છે તો કે -3zy। અલ્પવિરામમાં દર્શાવેલા બે પદ જે છે આપણને ખબર પડી ગઈ કે આ પદ છે ને આ પદ છે। પછી બેયને પદને સાથે વચ્ચે માઈનસ સાથે જોડાઈને એટલે એક પદાવલી બની ગઈ કે જે દ્વિપદી છે અથવા તો બહુપદી છે, જે આપણે પહેલા પણ સમજી ગયા, બરાબર। હવે કરવાનો છે સહગુણક। અહીં આપણી પાસે ચલ ક્યાં છે તો કે x y z સ્ક્વેર, એ આખા ચલ છે અને આખું પદ શું છે 5xyz વર્ગ, બરાબર। તો આ પદના સહગુણક ક્યાં થશે તો કે જે આગળ હશે ગુણાકારમાં અચળ પદ તરીકે એનો શું હશે? સહગુણક હશે, બરાબર। તો 5xyz વર્ગનો સહગુણક 5 છે। આગળ પ્લસની નિશાની કરવાની જરૂર છે નહીં, કારણ કે કાંઈ નિશાની ન હોય તો એને આપણે શું સમજીએ છીએ? 5 જ સમજીએ, પ્લસ જ સમજીએ છીએ, રાઈટ। ચલો બીજું પદ છે -3zy નો સહગુણક, આ જોઈ લેવાનું, ચલ zy છે એની આગળ કોણ છે તો કે -3। ચલ અને અચલ પદથી ગુણાકારથી જોડાયેલા પદ હોય એ બંને એકબીજાના સહગુણક કહેવાય। અહીંયા આપણે ચલનો સહગુણક જે છે લઈએ છીએ એટલે -3 નિશાની સહિત, રાઈટ। સમજાઈ ગયું છે ને? બહુ સહેલું, બરાબર। જોઈ લ્યો, ધ્યાનથી સમજી લ્યો ફટાફટ અને લખી પણ શકો છો, બરાબર। ક્લિયર? આ થયો આપણો પહેલો દાખલો। બીજો દાખલો છે a પ્લસ x પ્લસ x વર્ગ, a પ્લસ x પ્લસ x વર્ગ। જો વિચારો કેટલા પદ છે? મગજમાં તમારો તરત જ મનમાં તમને આન્સર આવી ગયો હશે કે આ ત્રણ પદ છે એટલે ત્રિપદી થઈ। ત્રિપદીને આપણે બહુપદી પણ કહી શકીએ। તો પદોને આપણે ઓળખવાના છે તો કે પહેલું પદ કયું છે? a અલ્પવિરામ। બીજું પદ કયું છે તો કે x અલ્પવિરામ। ત્રીજું પદ કયું છે તો કે x વર્ગ। સમજાઈ ગયું? બરાબર, ક્લિયર? તો હવે આ દરેક પદના આપણે સહગુણક લખીએ। એકનો સહગુણક એક થાય, એકનો સહગુણક
પછી બીજું પદ આપ્યું છે x નો સહગુણક। x ની આગળ કાંઈ ન હોય તો સહગુણક 1 થાય ને, એટલે એનો પણ સહગુણક 1 થાય। એક વસ્તુ યાદ રાખજો, અચળ પદનો સહગુણક અચળ પદ ખુદ પોતે જ હોય, બરાબર। અને x વર્ગનો સહગુણક એમાં પણ આગળ કાંઈ ન હોય તો એની સાથે શું ગુણાતું હોય છે 1, એટલે એનો પણ સહગુણક શું થાય 1 થાય। ક્લિયર? સમજાઈ ગયું મિત્રો? તો છે ને એટલું ઈઝી, તો તમને આ દાખલા જે છે એ સારી રીતે આવડશે, બરાબર। તો તમારે આ જે બીજા દાખલા છે એ તમારે કમ્પ્લીટ કરીને મને લાઈવ લેક્ચરમાં આનું તમારે મને કહેવાનું રહેશે। હું જ્યારે તમને પૂછું ત્યારે તમારી ક્લાસ વર્કની નોટબુકની અંદર પણ આ બધું લખેલું હોવું જોઈએ। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? તો કાંઈ બી ક્વેશ્ચન હોય તો મને કરજો। ત્યાં નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફરીથી મળશું। ત્યાં સુધી આવજો।